કેમ છો બધા મજામાં? બધા એમ છો બધામાં? અમારા મેડમનું બધું ચાલુ થઈ ગયું. ઘણા ટાઈમ પછી વિડીયો બનાવું છું. આ 3-4 મહિના પછી એટલે નવું લાગે છે. પહેલી વાર વિડીયો બનાવતી હોય ને એવું લાગે છે. પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો ને ત્યારે મેં આવડી મોટી સ્ક્રિપ્ટ લખી હતી. કઈ શું બોલવું શું ન બોલવું. આજે સ્ક્રિપ્ટ લખવાની જરૂર તો ન પડી, પણ થોડુંક નવું લાગે છે. તો જે અમારી ચેનલ ઉપર નવા છે એને વેલકમ, અને જે અમારી સાથે પહેલેથી જોડાયેલા છે મારા પરિવારમાં એને વેલકમ બેક. જય શ્રી કૃષ્ણ. તો મારું નામ જે મને નથી જાણતા, આજે નવા હશે ઘણા, જે મને નથી જાણતા એના માટે એક નાનકડી સ્પીચ. મારું નામ છે સીમાવાળા અને મારા હસબન્ડનું નામ છે ગાંજીવાળા. અમે લોકો રહીએ છીએ રાજકોટ. મારે પોણા 3 વર્ષની નાનકડી ઢીંગલી છે, એનું નામ છે વંશિકા. અને અમે લોકો વિડીયોઝ બનાવતા નાના મોટા, કોઈ ઘરના લગતા, હરવા ફરવાના. મારા સાસરું છે પ્રાચી પાસે આવેલું બરુલા, બહુ મોટું ફેમિલી છે. ત્યાં જતા તો ત્યાં એક નાનું મોટું હોતું, એના વિડીયોઝ બનાવતા અને અમે શેર કરતા. અને અમારા વિડીયો ખરેખર ઘણા લોકો જોતા, ગમતા અને અમને કહેતા કે તમે બનાવતા રહેજો. પછીના 3-4 મહિનાથી અમારે વિડીયો બનાવવાનું બંધ છે. અને આજે એનું જ કારણ લઈને હું આવી છું કે કેમ બંધ છે. તો પહેલાં તો સોરી, એટલા 3-4 મહિના માટે અમે વિડીયો ના બનાવી શક્યા. એના મુખ્ય 2 કારણો છે. એક કારણ, અમારા ઢીંગલી બેન હવે થોડા મોટા થતા જાય છે ને અમે એને પ્રી સ્કૂલમાં મૂકી છે. એટલે સવારે 9 થી 12 પ્રી સ્કૂલમાં જાય છે. એટલે સવારે વહેલા ઉઠવાનું, એને નાવા ધોવાનું, પૂજા પાઠ, જમવું કરવું, એના ટિફિન બોક્સ એ કરતા અને મૂકીને આવીએ ને કે 10 થઈ જાય. અને પાછા મેડમ 12 વાગે આવી જાય. આવીને સીધું એને જમવા જોઈએ. જમીને એ મેડમ એટલા થાક્યા હોય ને એટલે મૈયા કરીને પાછા ખોળામાં ચડી જાય. એટલે એને ટાઈમ આપતા થોડુંક એવું થયું કે વિડીયો બનાવવાના બંધ થઈ ગયા હતા. એવું નથી કે બંધ થઈ ગયા હતા, અમે ઘણી બધી વાર ટ્રાય કરી કે હું વિડીયોઝ બનાવું, નાની ક્લિપ્સ ઘણી બધી ઉતારી, પણ પછી ફર્ધર આગળ થયું જ નહીં. અને બીજું મોટું કારણ છે કે આઈ એમ પ્રેગ્નેન્ટ. યસ, હું પ્રેગ્નેન્ટ છું અને મારો 8મો મહિનો જાય છે. મુખ્ય એ જ કારણ હતું. અને બીજા બધાની જેમ મારી પ્રેગ્નન્સી એકદમ સિમ્પલ ક્યારેય નથી હોતી. વંશિકા વખતે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે બી મને 7મા મહિનાથી સાવ બેડ રેસ્ટ હતો. અને આ વખતે બેડ રેસ્ટ તો નથી, ભગવાન કે તારી પાસે વંશિકા છે ને, હું બેડ રેસ્ટ નથી આપતો. પણ આ વખતે બી થોડા કોમ્પ્લિકેશન્સ છે જ મને. એટલે થોડું વિડીયો બનાવવાનું ઓછું રાખ્યું હતું. બનતા જ નહીં, ઓછું તો નહોતું રાખ્યું, પણ હેલ્થ ઇશ્યુઝ એવા હતા ને, બીપી ને શુગર ને એવું બધું, એના લીધે બની જ ના શક્યા. પણ સ્ટીલ હવે એટલી હિંમત આવી ગઈ ને ઊભી થઈને કે ચલો હવે આ જે વસ્તુ મેં ચાલુ કરી હતી, જેના માટે ચાલુ કરી હતી, મેં વંશિકા માટે ચાલુ કરી હતી કે ફોટો વિડીયો ક્યારેક ડિલીટ થઈ જશે, પણ આ જે વિડીયોઝ હું બનાવું છું ને એ એની મેમરીઝમાં રહેશે. ક્યારેક જોશે ને તો એને બધું યાદ આવશે, એની પેલી બધી વસ્તુઓ. તો મને થયું જેના માટે મેં યુટ્યુબ ચાલુ કર્યું છે એ કારણ માટે થઈને મારે બંધ શું કામે કરી દેવું. એટલે મેં પાછું આજે એવા વિચાર તો ઘણા દિવસથી આવતા હતા, પણ તબિયત સાથ નથી આપતી. પણ આજે છે ને ફાઇનલી મેં પાછું ચાલુ કર્યું છે. ઘણી બધી ક્લિપ્સો નાની છે ને, હજી ઘણી બધી વસ્તુઓ આવશે આગળ. અમારી હોસ્પિટલનું, આ તે મારી ડિલિવરીના દિવસો, એ બધું આવશે. એ બધું અમે શૂટ કરશું અને તમને કહેશું કે શું છે, કેમ છે, ટ્રાય કરશું. હવે હું શ્યોરલી ટ્રાય કરવા માંગુ છું કે બધી વસ્તુઓ કેપ્ચર થાય. તારે એવી રીતે ઉભાની જરૂર નથી મારી મોડલ. એટલે સ્ટે ટ્યુન. અને તમે છે ને હવે અમારી સાથે રહેજો, વિડીયો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જો ના કર્યું હોય તો, અને અમને સાથ આપજો. એટલે અમને મોટિવેશન મળે આગળ વિડીયો બનાવવા માટેનું ને આગળ વધવા માટેનું. કોમ્પ્લિકેશન્સ હજી બી છે, પણ હવે થોડાક જ ટાઈમ રહ્યો છે અને હજી બી હું મારું પૂરતું ધ્યાન રાખું છું. પણ એમાંથી બી થોડો ટાઈમ કાઢી અને વિડીયો બનાવતી રહીશ અને તમારી સુધી પહોંચતી રહીશ. તો આ બધી વસ્તુઓ હતી. વધારે તો વાત નથી કરવી મારે, કારણ કે જાણવામાં ઘણાને રસ હશે નહીં હોય. જો હોય તો કમેન્ટ કરજો, તો હું વધારે આગળ મારા હેલ્થ ઇશ્યુઝ વિશે કે જે મારી તબિયત ખરાબ રહી છે એના વિશે વિડીયો બનાવીશ. પણ અત્યારે જરૂર લાગતી નથી. અને પ્લસ આ વિડીયોમાં નાની ક્લિપ્સ જે મેં બનાવી હતી ને એ હું જોઈન્ટ કરું છું સાથે. એક તો મેં મેઇન કારણ તમને કહી દીધું. નો તરસ સ્વેટર લઈ આવો, જેકેટ. ચલો આપણે બહાર જવું છે ને, ચલો પહેરાવું. મેં તમને 2 મેઇન કારણ જે હતા એ કહી દીધા છે કે શું કામ વિડીયોઝ નહોતા બનતા મારી પ્રેગ્નન્સીના લીધે. એટલે હવે તો ઘણું બધું એક્સાઇટિંગ આવશે. હમણાં જ નવી વસ્તુઓ ઘણી કરી છે, એ બી આવશે. હા બચ્ચા, બંધ કરતો છું. તો જોઈને જો અમારી સાથે જોડાયેલા રહેજો.
આ વિડીયોમાં હું છે ને એક તો અમે જે 5મા મહિને ગાયત્રી મંદિર દ્વારા ગાયત્રી પરિવાર દ્વારા જે હવન કરવામાં આવે છે ને એ હવન ત્યાં વધારે તો ફોટોઝ વિડીયો અલાઉડ નથી, પણ એ વિડીયોઝ મેં નાના મોટા જે લીધા છે ને એ અટેચ કરું છું. ગાયત્રી પરિવારનું કામ બહુ જ સારું છે. એ લોકો પણ 16 જે આપણા સંસ્કાર હોય છે ને એ 16 સંસ્કારના હવન કરાવે છે અને બધું ઘરે બી આવે છે. બધા સિટીમાં લગભગ તો અવેલેબલ છે. નાના નાના હવે તો એવું થઈ ગયું છે, મેં એવું સાંભળ્યું છે કે કોડીનાર મારા જે નણંદ હતા ને એને ત્યાં હોસ્પિટલમાં ડોક્ટરે છે ને આ વસ્તુ કરાવી હતી. હવે બધી જગ્યાએ ગાયત્રી પરિવાર પહોંચી ગયો છે અને આ બહુ સારું કામ કરાવે છે. જે 5મા મહિને હવનથી તમારું પેલું શું કહેવાય, હા છે એક મિનિટ વિડીયો બને છે ને, 5મા મહિને તમારું છે ને હવન કરાવે છે અને બહુ સરસ હવન હોય છે. અને નાની નાની ક્લિપ્સ મારી પાસે છે એ જોઈન્ટ અંદર કરું છું. અને એ સિવાય જો નાનું મોટું કંઈ હશે ને તો હું જોઈન કરી દઈશ. ખરેખર કરાવવું જોઈએ. તમારા કોઈ સગાવાલા હોય, તમે પોતે જો હોય, અથવા લાગતા વળગતા કોઈ પ્રેગ્નન્ટ હોય અને 5મો મહિનો હજી ના થયો હોય તો ખરેખર આ વિડીયો એને બતાવજો અને કહેજો કે આ પંચકર્મ ના કહેવાય ને, જે 16 સંસ્કાર હોય ને એમાંનો એક સંસ્કાર છે એ કરાવવું જોઈએ. એનું મારી પાસે એક પેજ છે, એ પેજ હું ફોટો પાડીને અટેચ કરી દઈશ એ કઈ રીતે છે. અથવા વધારે માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, મને સંપર્ક કરી શકો છો. એટલે એ બી છે. અને બીજું હા, અમે પંચમાસી બાંધી હતી રાઈટ, એનો એક આખો અલગ જ વિડીયો બનાવીશ કારણ કે મોટો થઈ જશે. આ વિડીયો બનાવીશ ને તો જોડે 25-30 મિનિટનો વિડીયો થશે એટલે સાથે નહીં જોઈન કરું. હું એનો અલગ એક વિડીયો બનાવીશ. હા, હોતી નથી અમારામાં તો પંચમાસી જ નથી હોતી, પણ મને બહુ શોખ હતો. જે વસ્તુ વંશિકા વખતે કોરોના હતો એટલે જે વસ્તુ ત્યારે નથી થઈ ને બધી વસ્તુઓ મેં કરી છે. મેં પંચમાસી બાંધી છે, મેં પાછું શ્રીમંત કર્યું છે. આ ઘોડો ને એવું ના ભરાય પણ મેં શ્રીમંતનું આખું ફંક્શન કર્યું છે અને બહુ જોરદાર કર્યું છે. બહુ જોરદાર. એના નાના નાના ફોટોઝ હું ખાલી મૂકીશ. આખું ફંક્શન નહીં બતાવું કે એના માટે તમારે વિડીયો જોવા જ પડશે. એટલે એ બી કર્યું છે. એટલે આગળ ઘણા બધા વિડીયો નાના મોટા આવશે. અને એક વિડીયો એવો બનાવીશ કે અમે લોકોનું જે આખું ડેઈલી રૂટીન હોય છે ને સવારથી સાંજ સુધી અમે મમ્મી દીકરો શું કરીએ છીએ. અને સ્ટે ટ્યુન, જોડાયેલા રહો, આગળ વિડીયો જોતા રહો. પ્લીઝ શેર કરો, પ્લીઝ. તો મને છે મોટિવેશન મળશે નવી વસ્તુ બનાવવાનું. અને ઘણા વિડીયો હજી નવા આવશે. શ્રીમંતના છે, હોસ્પિટલના છે, આગળ પછી બાવની છઠ્ઠી એનું વેલકમ, ઘણું બધું અમે કરવા માંગીએ છીએ. મગજમાં ઘણું બધું છે. હવે હું થોડી સ્ટેબલ છું કારણ કે મગજમાં હવે ફિક્સ છે કે કાંઈ વાંધો નહીં, તબિયત સારી નથી પણ હવે મારી પાસે બહુ થોડો ટાઈમ કાઢવાનો છે. પછી મારું બાબુપાને હાથમાં જશે, વંશિકાનું રમકડું આવી જશે એટલે હું મગજથી સ્ટ્રોંગ છું હવે. એટલે હવે પાછા વિડીયોઝ બનાવવાનું ટ્રાય કરું છું. પ્લીઝ મને સપોર્ટ કરો અને આગળ વધારતા રહો. ચલો, સ્ટે ટ્યુન. જય શ્રી કૃષ્ણ. હાથમાં રાખો, ધીરે ધીરે લઈ જાઓ તમારા નાક સુધી. સુંદર ભાગ લેવાનો છો નાક સુધી. ઓમ અતભ્ય સંભૂતા પુત્રે સાત્ય વિશ્વકર્મણઃ તમોવત્તાગ્રે તસ્ય વિસ્તારે તદુમેતિ તન્મય તસ્ય દેવત્તમાજાનમ વે મુગોસ્વાદયો હવે બીજવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. કાંઈ ન થાય. જે છે કાંઈ ન થાય. પૂરો સ્વાદ લાગે છે ને? પૂરો તો હાલો. તો બે મિનિટ વાંચો. ભાઈઓ હસતા હોય એવું લાગે ને તો ઘરેથી જ પોતાને પાડી. બાળક મોટું થાય ત્યાં સુધી હું ગુસ્સો કરીશ ને. રસોઈ મુવેલી થાય, મોડી થાય, ખારી થાય, તીખી થાય, જરાય ગુસ્સો કરીશ નહીં. અને માતા પિતાઓ પણ આશ્વાસન આપે કે હું નાના દીકરાને રમાડીશ. ઓમ સપર્ણ સિંહનાથમાં દઈ દઈશું. અને વડીલો જે કોઈ રહેતા છે એમના સગાવાલા હોય એમને આપી દે. તમે તમારા તમારો સાઈનો છેડો ઊંચો કરો, ડોબ ઊંચું કરો અને ગર્ભ જમણી બાજુ હોય ત્યાં અડાડો. પાછળ ગર્ભને અડાડો, હાથ અડાડી રાખીએ. ઊંચો કરીને છેડો. તમે જે કાર્ય કરવા આવ્યું તમારું મેઇન કાર્ય આ છે, ગર્ભનું પૂજન.
सवितुवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. હવે એ ફૂલ લઈ લો આસ્તેથી અને કોથળીમાં અલગ અલગ કોથળીમાં રાખીને જુદી ડબ્બો હોય ખાલી કે કોથળી હોય ઈ ફૂલ અને તમારા ઉપરથી અમે ફૂલ સુવસ્તી કરીશું ને ઈ ફૂલ બે સાથે રાખવાના છે. પછી પૂજા રૂમમાં ખુલ્લા મૂકવાના છે. તમને જ્યાં સુધી તમે જે રૂમમાં વધારે જતા હોય પૂજા કરવા ત્યાં રાખજો. 1.5 મહિના સુધી રાખજો, તમને એની ઉર્જા મળશે. ગુરુજીના આશીર્વાદ છે, તમારા મા બાપના આશીર્વાદ છે, બધું છે એની અંદર. તમારું બાબુ સવા મહિનાનું થઈ હા. જાય ત્યાં સુધી હો. તમારું બાબુ સવા મહિનાનું એકથી નહીં દેતા ગમે ત્યાં મમ્મી ત્યાં જવાના ડીલે કરો તો લઈ જજો ભેગા. આ મંદિરમાં ખુલ્લી ડીશમાં રાખવાનું. ઈ ફૂલ કાઢીને ડબ્બામાં મૂકી દો. ઈ ફૂલ આમાં મૂકી દો. ઓલા ભૂલી જાઓ તો ચિંતા આમાં કરવાની. મૂકી દો. કદાચ મમ્મી ઘરે જઈએ. હવે એ ડબ્બો બંધ કરી દો. તો ભૂલી તો ચિંતા નહીં કરવાની. તમે સન્માન કરજો ઘરનું. આપણું કે સન્માન કરતા પણ કેટલું બધું ગમે છે. તમે ઘરનું સન્માન કરો, ધ્યાન કરો, ચોખા ચોળો. સવિતુવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. જય શ્રી કૃષ્ણ. ઇદં ગાયત્રી ઇદં નામ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા. ઇદં ગાયત્રી ઇદં નામ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. પછી સૂર્યનારાયણને તમારે એક પાત્રમાં જળ લઈ તમારે આમ કરી સૂર્યનારાયણ આગળ તપાવવાનું અને સૂર્યનારાયણ દેવને કહેવાનું કે તારા ઓજસ્વી તેજસ્વી કિરણ મને અને મારા બાળકને આપો. બરોબર? અને નિયમિતતા માગજો. શું તો બાળક હોમવર્ક હતા રોજ નિયમિતતા આપજો. શું કે રોજ ઉઠે છે, રોજ આત્મે છે ને અસ્તર પામે છે ને તો બાળક પણ આવું બને, નિયમિત બને અને તેજસ્વી ઓજસ્વી સૂર્યનારાયણ જેવું બને. ત્રીજું કાર્ય બહેનોએ સદ લેખન કરવાનું, સદ સાહિત્યનું વાંચન કરવાનું. મોબાઈલનો ઉપયોગ કરવાનો નહીં. મોબાઈલ તમારા રૂમમાં ચાર્જ કરવાનો નહીં. તો સાસુ નણંદ તેરા જેઠાની સિરિયલ જોવાની નહીં. સમજ પડી? એ તો બાળક એવું જ બનશે, ખાવા દાવા શીખશે. ચોથું કાર્ય તમારે રોજ તમારા પહેલાના જમાના પર દાદા દાદી હતા એ નાનો કોલસો દેવતા જમાડતા હતા. હવે સગડી રહી નથી, ઘેર ઘેર ગેસ ચૂલા થઈ ગયા છે. એટલે એક પાત્ર ત્રાંબાનું તમારે જે ન કામનું હોય ત્રાંબાનું ચોખ્ખું પાત્ર ગેસ પર મૂકવાનો, નાની રોટલી બનાવવાની, એના 5 કટકા કરવાના, એમાં ઘી ખાંડ નાખી દેવાનું. પછી એ ગેસ ઉપર ધીમા ગેસે ગરમ મૂકવાનું, આખો ગાયત્રી મંત્ર બોલવાનો, ઓમ સર્વે દેવેભ્યો નમઃ સ્વાહા. જેટલા પૃથ્વી પર દેવતાઓ તે બધા જમશે. બીજો પૂરી લેવાનો, આખો ગાયત્રી મંત્ર બોલવાનો, ઓમ સર્વે દેવેભ્ય સર્વે બ્રાહ્મણેભ્ય સ્વાહા. એટલા બ્રાહ્મણો છે પૃથ્વી પર એ બધા જમશે. ત્રીજો પૂરી લેવાનો, બોલવાનું ઓમ ઋષિભ્યો સ્વાહા. જેટલા ઋષિ મુનિઓ છે બધા જમશે. ચોથો પૂરી લેવાનો, ઓમ સર્વે દેવેભ્યો નરેભ્યનો નમો. જેટલા નાના નાના જીવજંતુઓ છે સૂક્ષ્મ એ પણ જમશે. પાંચમો કોળિયો લેવાનો, ઓમ પિતૃભ્યો સ્વાહા. જેટલા પિતૃભ હશે બધા તમારા પિતૃઓ હશે એ બધા જમશે. પછી એ તમારે દાળ કે શાકમાં એ પ્રસાદ ગ્રહણ કરીને નાખી દો એટલે બધાને પ્રસાદ મળે. આવું એક કાર્ય ઘરે નાનો બલિવેદ છે યજ્ઞ તમે રોજ તમારા ઘરે કરી શકો છો અને કરજો, જેથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થાય. તમે એ પ્રસાદ ગ્રહણ કરશો, તમારા ઘરના બધા પરિવારમાં કરશે, એની બુદ્ધિ પણ સારી બનશે, તમારા બાળકની બુદ્ધિ પણ સારી બનશે. પાંચમું કાર્ય રોજ મેં તમને કીધું ને એ બહેનો રોજ પોતાના વડીલોને પગે લાગે, ઘરનો ઉમરો પૂજે અને ઘરનું બનાવેલું તાજું જમે. ગાયના દૂધની છાશ, ભાખરી, ખીચડી એવું જ જમે. મેગી, નૂડલ્સ, પિઝા, હોટ ડોગ કાંઈ ખાવાનું નહીં. પાણીપુરી પણ નહીં, પાણીપુરી ઉબાડી
સારો જેવો અન્ન તેવો ઓડકાર. સારું ખાજો, સારા વિચાર કરજો, સારું પુસ્તકનું વાંચન કરજો તો બાળક તમારે એવું જ આવશે. જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે તમારા પેટ ઉપર હાથ ફેરવીને ઓમ નમઃ શિવાય બોલો, ગાયત્રી મંત્ર બોલો, ઓમ કરો, ઓમનો નાદ કરો. તમારા પતિદેવ હોય, સાસુ સસરા કોઈ સારું કાર્ય કરતા હોય એને સંભળાવો, કંઈ સારી પ્રવૃત્તિમાં દાન કરતા હોય, આવું કંઈક કરતા હોય એ તમે એને કહો, બાળક બધું સાંભળે છે. એટલું 80% બાળક અંદર શીખે છે, 20% બહારથી શીખે છે. જેવું તમે વાંચન કરશો, જેવો આહાર વિહાર કરશો, જેવું વિચાર જેવું બાળક તમારું થશે. બહુ સારા વિચાર કરજો, આપવાની ભાવના રાખજો, લેવાની ભાવના રાખતા નહીં. ત્યાં પ્રેમ, ઉદારતા, સહિષ્ણુતા એવા ગુણ હશે, બાળક તમારું એવું જ બનશે. એક કિસ્સો છે કે બાળક જ્યારે નાનું હતું ત્યારે બાળક આપણે એને શીખડાવતા હોય, ભણાવતા હોય તો બાળક આટલી નાની પેન્સિલ લઈ આવ્યું, માતા કાંઈ ન બોલી. પછી બાળક મોટું થયું, મોટી વસ્તુ ચોરાવેલું, માતા કાંઈ બોલી નહીં. પછી બાળક મોટું થયું તો ગુનાખોરી તરફ વળી ગયું. કોનો વાંક આવ્યો? માનો માતા ના આવ્યો ને. એક વસ્તુ લઈ આવે તો માતા કેવી રીતે તારી કિચનને આપણી આ વસ્તુ આપણી નથી તો બાળક બીજી વાર ક્યારે વસ્તુ લઈ આવે નહીં. પણ માતા પોતે જ ના બોલે તો કોનો? એક 100 શિક્ષક બરાબર એક માતા છે. વધારે સંસ્થામાં માતાની તમે જ રહેશો બાળકની, બરોબર? તમે જેવો આચાર વાન જ્ઞાન કરશો એવું જ બાળક તમારું પણ જે સારા વિચાર કરજો, સારું વાંચન કરજો, સારું મંત્ર લેખન કરજો, સારું ખાજો, વિચારજો, બરોબર? નાનું બટેકું લેવા જાય છે 30 રૂપિયાના 40 કિલો બટેકું, કેટલું જોઈને લઈએ છીએ આપણે. 40 રૂપિયાના જ બટેકા હોય છે કિલો. તો આ તો આપણે આખી જિંદગીનું રતન છે. આખા જિંદગીનો આધાર આપણે બાળક પર છે. એના માટે આપણે બધું કરી શકીએ ને. તો સારું ખાજો, સારું વિચારજો, બરોબર? મોબાઈલનો ઉપયોગ નહીં કરતા. કાયમ એવું બનશે. એક યજ્ઞ જેટલું પુણ્ય બનશે. દરેક બ્રાહ્મણો જમશે, એટલે 84,000 નાથ જમશે, દરેક દેવ દેવતા જમશે, બધા ઋષિ મુનિઓ જમશે, તમારા પિતૃઓ જમશે અને પૃથ્વી પરના દરેક જીવ જમશે. તો બલિ વૈશ્ય બને ત્યાં સુધી બધાએ કરવાનું. તો લેજો લખવાનું લાલ પેનથી, પછી મંદિરમાં મૂકી દેવાનું. લખજો તમે લખશો બસ મજાની વાત. લખજો ખાલી લેજા ખાતા નહીં.